આપણી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024માં ઉજવાઈ રહ્યો છે ત્યારે શાળા પરિવાર વતી આપ સર્વનું અત્રે શ્રી ઘાટ પ્રાથમિક શાળામાં ઉષ્માભર્યું હાર્દિક સ્વાગત છે। આજના આ પવિત્ર પ્રસંગે પ્રાંગણ શોભાવનાર પ્રભુના પયંકરો એવા બાળકોના આગમનનો પ્રારંભે આપણા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરીએ। કાર્યક્રમના શ્રી ગણેશ સ્વાગત ગીત સાથે કરીએ તો હું 6 થી 8 ધોરણ 6 થી 8 એટલે શાળા પ્રવેશોત્સવ પોતાના જીવનમાં શિક્ષણના પગથિયે પહેલી પગલી માંડતા ભૂલકાઓનો આગવો અવસર એટલે પ્રવેશોત્સવ।
ગામના સરપંચ શ્રી બટુકસિંહ ઝાલા, ત્યારબાદ નરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબનું સ્વાગત. शत्रुबुद्धिविनाशाय
ગામના સરપંચ શ્રી બટુકસિંહ ઝાલા. ત્યારબાદ નરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબનું સ્વાગત. અહીંયા વચ્ચે ફોટા પડે ચાલુ અને અહીંયા સ્ટોપ કરવું હોય ને ચાલુ કરે ચાલુ. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदम् शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदम् शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदम् ગામના સરપંચ શ્રી બટુકસિંહ ઝાલા. ત્યારબાદ નરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબનું સ્વાગત. શિક્ષકો તથા ગામના અન્ય પંચાયતના મેમ્બરો તથા અન્યનો ખૂબ ખૂબ આભાર. લોકો પોતાના શરીરને સ્વચ્છ રાખવા માટે કોઈ પ્રયત્નો કરી શકતા નથી. આપણે આપણા શરીરને સ્વચ્છ રાખવા માટે શારીરિક વ્યાયામ અને શરીરની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે. કહેવાય છે કે સ્વાસ્થ્ય એ સંપત્તિ છે. સ્વસ્થ જીવનશૈલી માટે સ્વચ્છ વાતાવરણમાં રહેવું જોઈએ. આ માટે સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક, દૈનિક શારીરિક કસરત અને શરીરની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. આપણા હાર્ટ એટેક, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એબિડિટીસ, કિડની ફેલર અને લીવરની બીમારીને આમંત્રણ આપીએ છીએ. બીમારીઓને અટકાવવા માટે દરરોજ કસરત અને શુદ્ધ અને શાંતિપૂર્વક ભોજન કરવું જોઈએ. અગત્યનો પડાવ જ વિદ્યારંભ છે એ એક જીવનનો અગત્યનો પડાવ ગણાય. આપણા 16 સંસ્કારોમાંથી એક સંસ્કાર છે એ વિદ્યારંભનું છે. તો એ
વૈદિક કાળમાં તો આ બધી એક પ્રથા હતી જ, વચ્ચે એ ભૂલાઈ ગઈ હતી, અને અત્યારે આપણે એને એક ઉત્સવ તરીકે આજે પ્રવેશોત્સવ, જ્યારે બાળક એના જીવનના એક મહત્વના પડાવમાં જ્યારે જઈ રહ્યો હોય ત્યારે આપણે એને એક ઉત્સવ તરીકે ઉજવી અને આવો કાર્યક્રમ ગોઠવીએ છીએ, કારણ કે એને એક એને યાદ રહીએ. આપણે આપણા મેરેજ હોય કે બર્થડે હોય સામાન્ય, તો પણ ઘણું બધું સેલિબ્રેશન કરીએ છીએ. તો એવી જ રીતે વિદ્યા છે, વિદ્યાનો આરંભ કરવા જાય છે, એ એના આગળનું આખું જીવન નક્કી કરશે કે એનું આગળનું કારકિર્દી છે એની કેવી ઘડા છે. એ બાળક ના શિક્ષણના આધારે એમાં શિક્ષણનો એક મહત્વનો ભાગ રહેતો હોય છે. તો એના માટે આ એક જે કાર્યક્રમ છે, તો સૌપ્રથમ આપણે આ બાળકો અને વિદ્યાર્થીઓ જે અહીંયા શુભકામનાઓ કરીએ. અને ત્યારબાદ જેમ આપણે અહીંયા બે વિદ્યાર્થીની હતી, એક એનું આપણે સન્માન કર્યું કે 100% હાજરી એની. તો કોઈ બાળકને કે દીકરી હોય કે દીકરો હોય, એને ખાલી શાળામાં પ્રવેશ આપી દેવાથી એ કોઈ કામ પૂરું નથી થઈ જતું. આ તો એક એના એક શરૂઆત છે કે બાળકે એના ઘર મૂકી અને એક અહીંયા એક નવી જગ્યાએ સ્કૂલમાં એણે પ્રવેશ લીધો. હવે આગળની જવાબદારી આપણી હોય છે. એને ધોરણ 8 પછી કે ગામમાં જ્યાં સુધી ભણતર હોય ત્યાં સુધી ભણાવે અને ત્યારબાદ આગળ ભણવા એને નથી મોકલતા. તો ખાસ એક વાલીઓને પણ એક વિનંતી છે કે જે તમે તમારા દીકરા કે દીકરીને અહીંયા એક જે કાર્ય માટે આજે આરંભ કર્યું છે, તો એ પાઘડીનો વળ છેડે હોય તો એ ગ્રેજ્યુએશન લેવલ સુધીનો મિનિમમ અભ્યાસ કરશે તો એના જીવનમાં એ શિક્ષણ છે કે એની એ જે એટલા વર્ષો છે એ કંઈક ફળ સ્વરૂપ નીવડશે. અને કાંઈ હશે તો શિક્ષકો તમારું ધ્યાન દોરી શકશે. એટલે ખાસ તમારું પણ ઇન્વોલ્વમેન્ટ એટલું હશે. આટલું તમે થોડાક વર્ષો કરશો, બાળક 12મું ધોરણ ભણે, પુખ્ત વયનું થઈ જાય 18 વર્ષ ઉપરનું, પછી એનામાં આપણે કહીએ ને 12 બુદ્ધિ ને 16 શાન, એટલે એના પછી એની રીતે સમજણું થઈ જાય. ત્યાં સુધી તમે એની જો ઉપાધિ કરશો તો પાછળના ટાઈમમાં ઉપાધિ નહીં કરવી પડે. બાકી અત્યારે તમારા જ કામમાં આપણે રહીએ અને બાળકમાં ધ્યાન નહીં દઈએ તો પછી આખી જિંદગી એ બાળકની ઉપાધિ આપણે કરવાની રહીએ. CSC કોર્ડિનેટર શ્રી રાજનસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણ, આપણા ગામના સરપંચ શ્રી બટુકસિંહ ઝાલા, આપણે વાંકાનેર કિસાન મોરચાના મહામંત્રી શ્રી ધ્રુવરાજસિંહ ઝાલા, ગામના આગેવાનો ચેતનસિંહ, હિન્દુભા, SMC સભ્યો ચોથાભાઈ, પ્રવીણભાઈ અને ગામના જે વાલીઓ અને સભ્યો હાજર છે, તમામનો હું શાબ્દિક આભાર માનું છું અને કાર્યક્રમને આગળ વધારવા સાહેબશ્રીને વિનંતી કે વૃક્ષારોપણ માટે વધારે. વિષય